મિત્રો અત્યારે આપણે એક એવા મેળાની અંદર પહોંચી ગયા છે કે જ્યાં મેળા દરમિયાન આખા ગામની અંદર ઘીની નદીઓ વહે છે। મિત્રો આ છે પલ્લીનો મેળો, જે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આવેલા વરદાયની માતાજીના મંદિરે આસો સુદ નોમના દિવસે ભરાતો પ્રસિદ્ધ મેળો છે, જ્યાં રાત્રે 12 વાગે માતાજીની પલ્લી નીકળે છે અને તે પલ્લી ઉપર હજારો લીટર ઘી ચડાવવામાં આવે છે। તો તે બધું આજે લાઈવ જોઈશું, તમને દર્શન કરાવીશું, અહીંયાનો ઇતિહાસ જણાવીશું। તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા ફેમિલી મેમ્બર સાથે શેર પણ કરી દેજો। મિત્રો રૂપાલ ગામની અંદર પહોંચી જાવ છો એટલે પહેલા તમને કંઈક આ રીતનું વરદાયની માતાજીનું મંદિર જોવા મળે છે। તો ચાલો પહેલા આપણે મંદિરની અંદર જઈએ અને અંદર જઈને વરદાયની માતાજીના દર્શન કરીએ અને પછી અહીંયા દર્શન કરીને આપણે ગામની અંદર જઈશું અને અંદર જઈને માતાજીની પલ્લી કઈ રીતે તૈયાર થાય છે અને જે માતાજીની પલ્લી નીકળે છે તે બતાડીશું। તો અત્યારે તમે ભીડ જોઈ શકો છો, કેટલી બધી ભીડ છે। આ સાંજના 6 વાગ્યાનો વ્યૂ છે। તો ફાઇનલી હવે આપણે મંદિરની અંદર જઈશું અને અંદર જઈને વરદાયની માતાજીના દર્શન કરીશું। આ તમે અંદરથી મંદિર જોઈ શકો છો, કેટલું જોરદાર મંદિર છે, કેટલો જોરદાર નજારો છે મંદિરનો। તો ચાલો હવે જઈએ અને દર્શન કરીએ વરદાયની માતાજીના। મિત્રો વરદાયની માતાજીના દર્શન કરીને મંદિરની બહાર નીકળો છો એટલે તેની બાજુમાં જ તમને ભોજન કક્ષ જોવા મળે છે, જ્યાં અત્યારે હજારો ભક્તો ભોજન પ્રસાદી લઈ રહ્યા છે। તો અહીંયા ભક્તો માટે ખૂબ સારી એવી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। જોઈ શકો છો અત્યારે એક સાથે હજારો ભક્તો અહીંયા ભોજન પ્રસાદી લઈ રહ્યા છે। તો તમે પણ ગમે ત્યારે આવો તો અહીંયા ભોજન પ્રસાદી પણ લઈ શકો છો। આ મંદિરની બાજુમાં જ ભોજન કક્ષ બનાવવામાં આવે છે, જોઈ શકો છો હાલમાં તમે। મિત્રો વરદાયની માતાજીના દર્શન કરી લીધા છે। હવે આપણે મંદિરથી થોડે દૂર રૂપાલ ગામની અંદર જઈશું, જ્યાં માતાજીની પલ્લી તૈયાર થાય છે, જ્યાંથી માતાજીની પલ્લી નીકળે છે। એ પહેલાં તમે આ જોઈ શકો છો, ગામના લોકો માતાજીના ગરબા લઈને આવી ગયા છે। તો તમે આખો વ્યૂ જોઈ શકો છો। મિત્રો અત્યારે આપણે રૂપાલ ગામની અંદર પહોંચી ગયા છે અને આખો આ ગામનો વ્યૂ છે। ગામની અંદર પણ તમે જોઈ શકો છો લાખો લોકો ભેગા થઈ ગયા છે માતાજીના પલ્લીના દર્શન કરવા માટે। એ સાથે તમે જોઈ શકો છો તમને થોડા અંતરે આખા ગામની અંદર આ ટ્રેક્ટરની ટ્રોલીઓ જોવા મળે છે, જેની અંદર ઘી ભેગું કરવામાં આવે છે। જે પણ ભક્તો ઘી લઈને આવે છે તે બધું જ ઘી આ ટ્રોલીઓની અંદર ભેગું કરવામાં આવે છે અને પછી જ્યારે માતાજીની પલ્લી નીકળે છે ત્યારે તે ઘી ચડાવવામાં આવે છે। તે જ સમયે આ આખા ગામની અંદર ઘીની નદીઓ વહે છે। તો તે બધું પણ આગળ વિડીયોની અંદર લાઈવ જોઈશું। એ પહેલાં તમે આ જોઈ શકો છો કઈ રીતે ભક્તો ઘી ચડાવી રહ્યા છે અને આ ટ્રોલીઓની અંદર ઘી ભેગું થઈ રહ્યું છે। મિત્રો અત્યારે આપણે ગામની અંદર એ જગ્યા ઉપર ઊભા રહ્યા છે જ્યાં માતાજીની પલ્લી તૈયાર થાય છે। જોઈ શકો છો કંઈક આ રીતના માતાજીની પલ્લી તૈયાર થાય છે અને પછી રાત્રે 12 વાગ્યા પછી માતાજીની પલ્લી નીકળે છે। તો આખો આ વ્યૂ છે, કંઈક આ રીતના માતાજીની પલ્લી તૈયાર થાય છે। તો અહીંયા પણ તમને આ માતાજીનું મંદિર જોવા મળે છે। તો અહીંયા પણ તમે આ માતાજીના દર્શન કરી શકો છો અને હાલ જોઈ શકો છો કેટલા બધા ભક્તો છે જે અહીંયા પલ્લી બની રહી છે તે જોવા માટે આવી ગયા છે અને જે પલ્લી નીકળવાની છે રાત્રે 12 વાગ્યા પછી તેની રાહ જોઈને ઊભા છે। તો આખો આ ગામની અંદરનો વ્યૂ છે। તો અહીંયાનો ક્રાઉડ, અહીંયાનું પબ્લિક પણ તમે જોઈ શકો છો, લાખો લોકો છે અત્યારે। મિત્રો પલ્લીના મેળાની અંદર આવો છો એટલે અહીંયા ભક્તોની ખૂબ જ સારી સેવા કરવામાં આવે છે। જોઈ શકો છો ગામની અંદર જ્યાં પાણીની સેવા પૂરી પાડવામાં આવે છે, એ સાથે પૌવાનો નાસ્તો છે અને જે વરદાયની માતાજીનું મંદિર છે તેની આગળ ખીર છે, લાઈવ ગરમા ગરમ ઢોકળા છે, પછી પાક્કું જમવાનું છે। તો આવી ઘણી બધી ખૂબ સારી એવી સુવિધા તમામ ભક્તોને પૂરી પાડવામાં આવે છે। અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો। તો મિત્રો જોઈ શકો છો અત્યારે ઘણા બધા ભક્તો
પલ્લીની રાહ જોઈને ઊભા છે, તો હવે તૈયારી જ છે. મિત્રો આમ તો કહે છે કે 12 વાગ્યા પછી પલ્લી નીકળે છે, પણ આ વર્ષે 4 વાગે માતાજીની પલ્લી નીકળી હતી. તો અત્યારે જોઈ શકો છો ઘણા બધા ભક્તો માતાજીની પલ્લીની રાહ જોઈને ઊભા છે. જેવી માતાજીની પલ્લી આવે એટલે હું તમને પણ દર્શન કરાવીશ. મિત્રો માતાજીની પલ્લી આવી ગઈ છે, જોઈ શકો છો માતાજીના પલ્લી ઉપર હાર ચડાવી રહ્યા છે, નાના બાળકોને પગે લગાડી રહ્યા છે. એ સાથે તમે હાલ ભીડ પણ જોઈ શકો છો, દર્શન માટે પડાપડી થઈ ગઈ છે. હવે આ પલ્લી ઉપર જે ઘી છે તેની ડોલો ભરીને પલ્લી ઉપર અભિષેક કરવામાં આવશે, જે હું તમને આગળ લાઈવ બતાડીશ. ચાલુ થઈ ગયું છે, તમે સામે જોઈ શકો છો. જે ડોલો છે તેની અંદર ઘી ભરીને પલ્લી ઉપર અભિષેક કરવામાં આવે છે, જે તમે લાઈવ જોઈ શકો છો સામેની તરફ. મિત્રો અત્યારે ઘીનો અભિષેક થઈ ગયો છે. હવે અહીંયાથી પલ્લી નીકળી રહી છે. પલ્લી ગામના અલગ અલગ 27 ચોક ફરીને વરદાયીની માતાજીના મંદિર સુધી પહોંચશે. એ સાથે તમે જોઈ શકો છો ભક્તો દર્શન માટે પડાપડી કરી રહ્યા છે, અને તમે પણ આ માતાજીની પલ્લીના દર્શન કરી શકો છો. તો કોમેન્ટની અંદર જય વરદાયીની માતા લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો અહીંયાનો જે ઇતિહાસ છે તે પાંડવોના સમયનો છે. અહીંયા જ્યાં પલ્લીની શરૂઆત છે તે પાંડવોએ કરી હતી તેવું કહેવાય છે. તો આખો જે અહીંયાનો ઇતિહાસ છે તે પાંડવો સાથે જોડાયેલો છે. મિત્રો અત્યારે હાલમાં તમે આ વ્યૂ જોઈ શકો છો. તમને બધી જ જગ્યા ઉપર ખાલી ઘી જોવા મળશે. મિત્રો એટલે જ કહેવામાં આવે છે કે પલ્લીના મેળાની અંદર રૂપાલ ગામની અંદર ઘીની નદીઓ વહે છે. આખો આ વ્યૂ જોઈ શકો છો, ખાલી ઘી જ છે નીચેની તરફ. મિત્રો આ જ હતો આપણો આજનો રૂપાલ પલ્લીના મેળાનો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આગળ આવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે અત્યારે જ આપણા પેજ મયુર બ્લોગને ફોલો કરો. અને મિત્રો કોમેન્ટની અંદર જય વરદાયીની માતાજી અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં.